જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ બધાને. કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે સવારમાં જો બ્લોગ ચાલુ કરી દીધો. ઘણા દિવસો પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે વાગ્યા છે 11:15. અત્યારે કિશુને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જાત્રામાંથી આવી ગયા છે, બધા કપડાં બપડા ધોવાઈ ગયા, બધા નવરા થઈ ગયા છે અને અત્યારે નાસ્તાનો ટાઈમ છે. કિશુને નાસ્તો બનાવી દેવાનો છે. તો અત્યારે મેં બનાવ્યો છે રવો પલાળ્યો છે અને આ રવાના ઢોકળા હું બનાવી દઈશ મસ્ત ગરમા ગરમ. અને આ પલાળ્યા છે રાજમા. આજે રાતે છે ને, હમણાં શિમલા મને લઈ ગયા ને ત્યારે અમે ખાધા હતા રાજમા, તો એને ખાવાનું મન થયું સંજયને, તો અત્યારે આ રાજમા લઈ લીધા છે, પલાળી દીધા છે. આજે રાતે બનાવશું રાજમા ચાવલ અને અત્યારે બનાવું ઢોકળા રવાના. જોઈએ મસ્ત બને છે. કિશુને નાસ્તામાં બહુ ભાવે છે, તો અત્યારે બનાવી લો, પછી મળીએ. જ્યાં રવો છે ને મેં પલાળી દીધો છે દહીંમાં, દહીં મીઠું નાખીને 10 મિનિટથી પલાળ્યો છે. તે પછી તાત્કાલિક આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે આ. તો ચાલો બનાવું. તો ઢોકળિયામાં પાણી ગરમ મેલી દઈએ. પહેલાં સગડી ચાલુ કરી લઉં, પાણી ગરમ મેળ દઉં. હવે ઢોકળાનું તૈયાર કરીશ. હજી આમાં નાખવાની છે મરચાંની પેસ્ટ, તો પહેલાં મરચાં ખાંડી લઉં. લીધા છે. હવે નાખશું આપણે બેકિંગ સોડા. આમ તો ઓલો ઈનો હોય તો ચાલે, પણ આ બેકિંગ સોડા નાખીશું. તેલ નાખી દઈએ થોડું. એમાં તેલ, ઈનો, હાથમાં પણ ઈનો નાખ, ઈનો અને અડધું લીંબુ નાખી દેશું. લીંબુ નાખવાથી એકદમ મસ્ત અંદરથી પોચા થઈ જાય અને મસ્ત ઉફી જશે અને ખાટા પણ બનશે ઢોકળા. અને મેલ્ટ કરી લઉં. હવે બંને ટ્રેને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આ બેટર આમાં નાખી દઉં. હવે બેટર નખાઈ ગયું છે અને પાણી પણ આપણું ઉકળી ગયું છે. ચાલો હવે મેલી દઉં એમાં ઢોકળા. અને આમાં ચટણી ભભરાવી દઉં અને આની ઉપર નાખી દઈએ આપણે ચટણી, છાંટી દઈએ, તેથી મસ્ત સ્વાદ આવશે. બેયમાં નાખી દઈએ ઉપરથી. ચાલો મૂકી દઈએ. ટાઈમર સેટ કરી દઉં 10 મિનિટનો. 10 મિનિટમાં થઈ જશે ઢોકળા સરસ તૈયાર. અને આજે રાતે બનાવશું હિમાચલી ટાઈપના રાજમા. તો રાતે અત્યારે આની રેસીપી દેવાશે તો દઈ દઈશ. કિશુ તૈયાર થાય છે સ્કૂલ માટે. તે તૈયાર થઈ ગઈ ને તું? હા બસ, બધું ભરાઈ ગયું ને? કાંઈ વાંધો નહીં, ટાઈમે છે, માથું વરાઈ લે. હાલો હવે કાયમી માટે લગ્ન ચાલુ, રોજે રોજ. કાલ પૂરા થયા, આજ બીજા ચાલુ થઈ ગયા. જાત્રામાંથી કિશુ માટે જો આ લેતા આવ્યા છે. કિશુ ગરમ ગરમ પોચો, અને પોચો કહેવાય કા કિશુ? લાઈટ ચાલુ કરી લો. પોચો લેતા આવ્યા છે. પછી મારા માટે શું લેતા આવ્યા? ડ્રેસ લેતા આવ્યા છે મસ્ત. બતાવું. આખી પેર છે. આ મારા માટે આ ડ્રેસ છે. આ છે. અને સંજય માટે આ છે ટી શર્ટ. મસ્ત. આ ટી શર્ટ મને બહુ ગમે. આવેલા ઋષિ કપૂરને પહેલાં પહેરતા ને આવા આવું ટી શર્ટ છે મસ્ત. જર્સી સ્વેટર ટાઈપ સરસ. આ મારા માટે છે. બહુ મસ્ત છે લેંગો. હા આખી પેર છે સરસ ચુંદડીનો. અત્યારે આ લેતા આવ્યા જો. આવો ડ્રેસ છે મસ્ત સરસ છે. આ છે આની ચુંદડી અને આ છે લેંગો. આ સંજયભાઈ ટી શર્ટ. આ છે સંજયનું ટી શર્ટ. આ આવી ગયા? ક્યાં ગયા હતા? હું મોઢામાં તો ચાલુ જો. ઢોકળા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. આવા મસ્ત આગળ દેખાડું, ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે, ગરમા ગરમ મસ્ત. જો ધુવાડા નીકળે છે, દેખાતા હોય કે ન દેખાતા હોય. આમાં નાખી દઈએ ઉપર મસ્ત તેલ અને પછી આમાં કાપા પાડીને ભાગમાં ભરી દઈશું કિશુને. મસ્ત પોચા બન્યા છે, કાઢીને દેખાડું. જો મસ્ત થઈ ગઈ છે તૈયાર. મસ્ત પોચી પોચી દેખાડો. ખા જોઈએ. અંદર મરચા પોચી પોચી છે મસ્ત. તીખિયા એ તો તીખી તો લાગે ને. જો આવી પોચી થઈ જાય સરસ ને એકદમ મસ્ત. ખાઈએ જોઈએ. બહુ મસ્ત.
તાત્કાલિક ઢોકળા મસ્ત ને આપણે ખાઈએ ને અમારા ભવનાથમાં બહુ મળ્યા. એને કેવા ઢોકળા કહેવાય? કેવા ઢોકળા કહેવાય આને? સ્ટીમ ઢોકળા. અમારે વેચાય ભવનાથમાં સ્ટીમ ઢોકળા. કાં કીધું? અમે ખાઈએ જઈએ છીએ પણ એની ચટણી મસ્ત છે. નવી ચટણી નો બને, ચટણી બનાવવી પડશે. મમ્મી બનાવતી આમલીની. હા તો ચટાકા પટાકા ઢોકળા નીકળી ગયા. મસ્ત ઢોકળા. આને ખાસું આપણે સોસની સાથે મજા આવે. સોસની સાથે ખાય છે. ઓકે. સોસની સાથે ખાવાય પણ ઈ ચટણી કેમ બને? કેવું મસ્ત નીકળ્યા. તમને પણ તમારે મોઢામાં પાણી તો આવી જ ગયું હશે. લંચ બોક્સ માટે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર છે. તમે પણ તમારા છોકરા માટે આવી રેસીપી બનાવી શકો છો. શું છે? ઉતા ઉતા કાંઈ હો મારે જોતો પણ આ મજા છે ને. અત્યારે મમ્મી રાજમા ચાવલ બનાવે છે. બની તો ગયા, હવે ખાલી પકાવા. અત્યારે સાંજે રાજમા ચાવલના દિવસના કીધું પણ રેસીપી દેવાની નથી, વિડીયો નથી ચાલુ કરાવો. તો અત્યારે રાજમા ચાવલ બની ગયા દેખાડું તમને. હાલતો ને કેવા છે. જાવા બન્યા છે આ રાજમા. આ છે રાજમા. રાજમા બની ગયા છે અને ચાવલ આમાં બને છે. આગળ પાસે જોઈને ખાઈને કેસે કેવા બન્યા છે. તું મોઢું બગાડીશ કા? ખાજે પહેલા તો ખબર પડશે કેવા છે. ખાજે એને બહુ ખાવાનું મન હતું. સ્પેશિયલી એના માટે જ બનાવ્યા છે. અત્યારે એને બહુ ખાવાનું મન હતું. અત્યારે ગયા છે ગામમાં, આપણે આવી એટલે બતાવશે. બની ગયા કેવા ખાઈને કેસે કેવા બન્યા છે. ઘરે રાજના ચાવલ નાખી દીધા છે. હવે આ તપુ ખાઈને કેસે કેવા બન્યા છે. હાલે પેલી ટ્રાય તપુની. કિશુબેન શું કરે છે? લેસન કરે છે ને અહીંયા અમારો વિડીયો ચાલુ છે. શિમલા મનાલીને જોઈએ છે અત્યારે. પાછું મન થાય જવાનું. હોમવર્ક કરે છે કિશુ? મનાલીનો વિડીયો છે. હા જોઈએ કેવા બન્યા છે. અને અહીંયા ટીપાઈ હતી ને બહુ બધા હલાવ હલાવ કરતા હતા, કાઢી નાખી. ટીપાઈ જવા દીધી છે અહીંયા પાછી. આમાં મેચિંગ થાય સરસ. બહુ હલાવ હલાવ પણ કરતા હતા. અવાજ બંધ કરો ટીવીનો. ઓહો ધીરે 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 ખા. હું ખાઈ બતાવું. બહુ મસ્ત છે. મસ્ત છે. મસ્ત બન્યા છો. ખા હવે તપુ. તપુને ખવડાવવાની કોશિશ કરે. એમાં કંઈક નવી કંઈક વસ્તુ બનાવે આ નથી ખાવું, ઓલું નથી ખાવું ને. નવી હું હવે હમણાં જ ખાધી હતી તો એને ત્યારે ભાઈ હતી ને અત્યારે એના કરતા સરસ. એ ન્યાના રાજમાં ચાવલ કરતા મારા હાથના રાજના ચાવલ એકવાર તું ખા. મારે ચમચી તને મજા આવી છે. છે ને મસ્ત સ્વાદ નથી સરસ? બધાય મસાલા નાખ્યા છે. અરે પપ્પા રાજમા અને રોટલી ખાય. નહીં રાજમાં તો ખવાય, ક્યારેક તો ખવાય. આપણે આને તો નથી જ ખાવા. ટપુ દેને તો ખાવા જ નથી. મસ્ત બન્યા પણ. હાલે જો અત્યારે જમીન હવે અને મને શીખાવણ દે છે કે હમણાં વિડીયો કેમ બનાવતી નથી, આવી રીતના વિડીયો ન બનાવાય. આ અમારે વિડીયોગ્રાફર વિડીયો બનાવવાની અમને સલાહ દે છે.